ભાભરથી મિની અંબાજી સણાદર ગામે પગપાળા ચાલતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રોઈટાવાળા ક્ષેત્રપાળ સહિત જય મેડીવાળા ગોગા સેવા કેમ્પ ભાભર આકર્ષણનું કેન્દ્ર 14ની સાંજે હજારો પદયાત્રીઓ ચાલીને મિની અંબાજીમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। દિયોદર તાલુકાના સણાદર ગામે મિની અંબાજી તરીકે ઓળખાય છે ત્યારે આજરોજ ભાદરવી 14ના દિવસે આજુબાજુના ગામડાઓમાંથી હજારો માના ભક્તો મા અંબેના દર્શન કરવા આવે છે। મિની અંબાજી તરીકે ગણાતું જૂનું અને જાણીતું સ્થળ સણાદર ધામ એક આસ્થાનું કેન્દ્ર બન્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાના ભક્તો દર્શન કરવા માટે દૂર દૂરથી ઉમટી પડ્યા હતા। આ સહિત ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન સહિત માનતા પૂરી કરવા માટે પધારે છે। ત્યારે વાત કરવામાં આવે તો રોઈટાવાળા ક્ષેત્રપાળ દાદા અને જય મેડીવાળા ગોગા સેવા કેમ્પ ભાભર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ ન્યૂ એપીએમસી માર્કેટ યાર્ડની બાજુમાં અને બીજો કેમ્પ ભાભરના વડણા ગામ પાસે રાખવામાં આવ્યો હતો। આ બંને કેમ્પમાં આવતા હજારો પદયાત્રીઓએ પ્રસાદનો લાભ લીધો હતો અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ડીજે પર ગરબા રમી ઝૂમી ઉઠ્યા હતા અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ગરબા ગાય અને રમીને તેમનો થાક પણ ઉતારી દીધો હતો। રોઈટાવાળા ક્ષેત્રપાળ દાદા સહિત જય મેડીવાળા ગોગા સેવા કેમ્પ છેલ્લા 5 વર્ષથી કાર્યરત જોવા મળી રહ્યો છે। આ બંને સેવા કેમ્પ દ્વારા ચાલતા આવતા પદયાત્રીઓ માટે ગરમા ગરમ ટીકડી ગોટા બટાટા વડા કેળા સફરજન સહિત ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી। અને બીજા રોઈટાવાળા ક્ષેત્રપાળ દાદાના સેવા કેમ્પની વાત કરવામાં આવે તો ગરમા ગરમ ગોટા ફાફડા જલેબી ઠંડી છાશ સહિત ફ્રૂટ પણ આપવામાં આવ્યા હતા। આ બંને ગ્રુપના મેમ્બરો દ્વારા સહિત એમના સભ્યો દ્વારા તન મન અને ધનથી સેવા આપી હતી। સૌ પદયાત્રીઓ આ બંને સેવા કેમ્પનો લાભ લીધો હતો। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।